ધોરાજી તાલુકાના ઝાડવાવદર ગામે વીજળી પડતા પશુઓના મોત. ઝાડવાવદર ગામે વરસાદી વીજળી પડતા બળદ અને પાડીનું મોત. પશુ માલિક પરબતભાઈ ડાભીના ઘરે પશુ બાંધેલો હોય ત્યારે બન્યો બનાવ. બળદ અને પાડીના વીજળી પડતા મોત. વીજળી બની આફતરૂપી. રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બી.જે. મેડિકલ કોલેજમાં ભણતા ધોરાજીના વિદ્યાર્થીએ ઘટનાની આપવી હતી વર્ણવી. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને પીડિત પરિવારો હાલ શોકમય છે. દેશના ઇતિહાસની ભયાવહ ઘટના અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ધોરાજીના મેડિકલ સ્ટુડન્ટ ડેવિન ભાવેશભાઈ જીવાણીનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાને પોતાની આંખ સામે જોનાર ડેવિન કહ્યું કે આખી બિલ્ડિંગ ધ્રુજી ઉઠી હતી. પ્રચંડ ધડાકો થતાં અમને લાગ્યું કે એર સ્ટ્રાઇક થઈ છે. સખત ધુમાડાના કારણે દેખાવાનું પણ બંધ થઈ ગયું હતું અને જ્યારે હું બહાર નીકળ્યો ત્યારે ખબર પડી કે બિલ્ડિંગ ઉપર પ્લેન ક્રેશ થયું છે. 12 જૂન ગુરુવારનો દિવસ ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક કાળો દિવસ હતો. એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એરક્રાફ્ટના 12 લોકો સહિત 290 જેટલા લોકો હોમાઈ ગયા છે. એટલું જ નહીં, બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ અને ડોક્ટરોનો પણ આ દુર્ઘટનામાં જીવ ગયો છે. અમદાવાદથી લંડન જવા નીકળેલા અને કોઈક પોતાના સપના પૂરા કરવા જઈ રહેલા લોકો મોતને ભેટ્યા છે. પરિવારજનો તેમનું દુઃખ સહન કરી શકે તેટલી શક્તિ પણ તેમનામાં નથી. ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર આ દુઃખદ ઘટનાને લઈને શોકમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્લેન ક્રેશ ઘટનામાં આબાદ રીતે જીવ બચી જતા ધોરાજી પોતાના ઘરે પહોંચેલા ડેવિન ભાવેશભાઈ જીવાણીએ આ સમગ્ર ઘટનાને વર્ણવી. પ્લેન ક્રેશની ઘટના બાદ આખું પરિવાર ચિંતિત હતું અને પોતાના પુત્રને લઈ ભગવાન સમક્ષ પ્રાર્થનાઓ કરતું હતું. જોકે આખરે પુત્ર હેમખેમ જીવતો ઘરે આવતા પરિવારમાં લાગણીના આંસુ વહી આવ્યા હતા. સમગ્ર ઘટનાને નજરો સમક્ષ જોનાર ડેવિને જણાવ્યું કે જમવાનો સમય હોય પરંતુ તબિયતના તંદુરસ્ત હોય જેથી મેસેમાં જમવા જવાનું ટાળ્યું હતું અને હોસ્ટેલ ખાતે જ હતો તેવામાં ભયંકર બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આખી બિલ્ડિંગ ધ્રુજી ઉઠી હતી. અમને લાગ્યું કે એર સ્ટ્રાઇક થઈ છે કે ધરતીકંપ થયો છે. જોતજોતામાં ડસ્ટ ઉડવા લાગી અને ઉડતા ધુમાડના ગોટાઓના કારણે દેખવાનું બંધ થઈ ગયું. મોતની ચીચિયારીઓ વચ્ચે અમે પણ દોડ્યા અને આખરે જ્યારે બહાર જઈને જોયું તો બિલ્ડિંગ ઉપર આખું પ્લેન ક્રેશ થઈને પડ્યું હતું. આ ઘટના તેમનાથી માત્ર 200 મીટર દૂર જ ઘટી હતી. બીજી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ અને ડોક્ટરોનો પણ આ દુર્ઘટનામાં જીવ ગયો છે. ત્યારે આટલી મોટી ભયાનક દુર્ઘટનામાંથી હેમખેમ પોતાનો પુત્ર ઘરે પરત આવતા પરિવારના લોકોએ ભગવાનનો આભાર માન્યો હતો. જોકે પોતાના નજરો સમક્ષ બનેલી પ્લેન ક્રેશની આટલી મોટી દુર્ઘટના ડેવિન જીવાણીના માનસપટમાંથી ક્યારે ભૂસાશે નહીં, કારણ કે એ દ્રશ્યો આજે પણ તેના નજરો સમક્ષ ફરી રહ્યા છે. રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી. મારું નામ ડોક્ટર કીના જીવાણી છે અને મારો સન અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગઈકાલે જયારે આ ઘટના બની ત્યારે મેં જયારે સમાચારમાં ને બધું સાંભળ્યું અને સોશિયલ મીડિયામાં બધા જે મેસેજ બધા આવતા હતા એટલે એ જોઈને તો બહુ જ હું અને એના ડેડી બને બહુ ચિંતામાં આવી ગયા હતા. અને એકદમ એનો ફોન આવ્યો કે અમને કઈ થયું નથી થોડી વાર પછી, કે મમ્મી હું સેફ છું, ભગવાનની કૃપાથી મને કઈ થયું નથી. છતાં પણ આપણે આપણો છોકરો એટલો દૂર હોય તો આપણે એના માટે તો ચિંતા થવાની જ છે. એટલે અમે લોકોએ 2-3 વખત ફરીને ફોન કર્યું અને કન્ફર્મ કર્યું તો એમને કીધું કે ના કઈ છે નહીં. પછી કાલે આખો દિવસ તો એમને ત્યાં હોસ્ટેલમાં બધું બધી પ્રક્રિયા ચાલુ હતી અને બેરિકેડ બધું હતું. એટલે કાલે આજે ઘરે આવ્યો છે. એટલે અમારા માટે તો આજે બહુ આનંદનો દિવસ છે અને ભગવાનની કૃપાથી કે કોઈના આશીર્વાદથી અમારું છોકરો અત્યારે એમકેમ ઘરે આવી ગયો છે એ અમારા માટે બહુ મહત્વની વાત છે. ત્યારે તો અમારા માટે એક 5 મિનિટ માટે તો એવું હતું કે કઈ વિચારવા જેવું વિચારી જ નહોતા શકતા. એકદમ પેલું બધું બ્લેન્ક જ થઈ ગયું એવું લાગતું હતું. જયારે અમારા દીકરાનો ફોન આવ્યો ત્યારે થોડી અમને શાંતિ થઈ કે ના કઈ વાંધો નથી. એવું લાગે છે કે અત્યાર સુધીની જિંદગીમાં સૌથી ખુશીનો દિવસ અમારા માટે આજનો જ છે કે કોઈ વડીલોના આશીર્વાદથી અને ભગવાનની કૃપાથી અમારો દીકરો એમકેમ ઘરે આવી ગયો છે. એનાથી બીજી સારી વાત કઈ હોઈ શકે. મારું નામ ડેવિન જીવાણી છે. હું સેકન્ડ યર MBBS માં બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં અભ્યાસ કરું છું અને ત્યાં બીજે મેડિકલ કોલેજ અમદાવાદની હોસ્ટેલમાં જ રહું છું. દુર્ઘટના થઈ હતી, કેવો માહોલ હતો અને આપ ક્યાં હતા? હું ત્યારે મારો જનરલી જમવાનો ટાઈમ હોય છે પણ તે દિવસે મને સરખું નહોતું એટલે હું મેસમાં જમવા નહોતો ગયો બપોરે. અને ખબર પડી કે આ રીતના ક્રેશ થયું છે એટલે બહુ મોટો બ્લાસ્ટ થયો
અને ધુવાળા થઈ ગયા હતા બધી બાજુ, ધૂળની ડમરી ઉઠતી હતી અને બહુ મોટો બ્લાસ્ટ થયો, અવાજ એટલો જોરથી આવ્યો એટલે હું નીકળ્યો. હું ત્યારે મારી હોસ્ટેલમાં હતો, મારા રૂમ પર જ હતો હોસ્ટેલમાં, અને નીકળ્યો તો જોયું કે આ રીતનું થયું છે. પછી કોકને મેં પૂછ્યું કે શું થયું છે, તો કોકે કીધું કે પ્લેન ક્રેશ થયું છે. એટલે મેં પૂછ્યું કે કઈ જગ્યાએ, તો એમને કીધું કે અમારા મેસના બિલ્ડિંગ ઉપર જ પ્લેનનું ક્રેશ થયું છે. એટલે પછી મેં જોયું તો બહુ દુઃખદ હતું, બધા બહુ ઈજા થઈ હતી માણસોને, અને આપણે શું ખૂબ જ ગંભીર અને દુઃખદ માહોલ હતો ત્યારે. કેટલું ઘરો તમારે? અમારા મેસના બિલ્ડિંગ અને મારી હોસ્ટેલ વચ્ચે આશરે 250-300 મીટરનો ગેપ હશે, પણ એ કેમ્પસ એક જ છે અને બહુ દૂર નથી. એટલે આપણે જોઈ શકીએ કે ત્યાં કેટલી દૂર આ બ્લાસ્ટ થયો, અને વાદળા, કાળા ધુવાળા વાદળા પર તમે જોઈ શકાય. કેમ્પસમાં ઘણા લોકોને ઈજા થઈ છે, પણ એ પાકું નથી કોને કોને થઈ છે. અને એ પણ જાણવા મળ્યું છે કે 2 લોકો નું મૃત્યુ પણ થયું છે અમારી બેચમાંથી. જે સમય હતો જે દુર્ઘટના થઈ ત્યારનો માહોલ ત્યારે કેવો માહોલ? ત્યારનો માહોલ ખૂબ ગંભીર હતો. બધા સિનિયર્સ ને બધા સ્ટાફ ને એ બધા દોડાદોડી કરવા માંડ્યા હતા. જેવી ખબર પડી એ ભેગી અમારા પ્રોફેસરે ને એ લોકોએ સીધો મેસેજ નાખી દીધો ને એને ખૂબ સહકાર આપ્યો હતો. બધા સ્ટુડન્ટ પણ ખૂબ જ હેલ્પફુલ હતા કે કોઈને કઈ થયું છે તો આપણે એને મદદરૂપ કઈ રીતના બની શકીએ એની બધી તકેદારી રાખતા હતા. અને આપણે સિવિલ હોસ્પિટલ અમદાવાદનો ખૂબ મોટો રોલ હતો, કેમ કે એમ્બ્યુલન્સ તરત જ પહોંચી ગઈ હતી, બહુ વાર નથી લાગી. જેવો હાદસો બન્યો એ ભેગી એમ્બ્યુલન્સ આવી ગઈ હતી બધા દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે. તો બધી મીડિયામાં ચેનલોમાં ચાલતું હતું, તો ઘરે કેવી ચિંતા હતી? ઘરે મમ્મીને ઘણી ચિંતા હતી. મમ્મીએ તો 2-3 વાર પૂછ્યું કે સાચા તું સાચું બોલસ કે તને કઈ નથી થયું, ને તું તને કઈ થયું હોય તો કહી દેજે, અમે સીધા આવી જઈએ ત્યાં તને તેડવા ને એવું બધું. પણ મેં કીધું કે ના, ચિંતા કરવાની કઈ જરૂર નથી, હું જમવા નતો ગયો એટલે ભગવાનની કૃપાથી હું બચી ગયો છું, મને કઈ ઈજા પણ નથી થઈ ને મને કઈ વાગ્યું પણ નથી, એટલે તું ચિંતા ન કરતી.